ગુજરાતી હું છું લુબના। સુરત જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે 48 પર માંગરોળ નરોલી પાટિયા નજીક આ સમગ્ર ઘટના બની છે। બ્રિજ પરથી ટ્રક કીમ નદીમાં ખાબક્યો છે। ટ્રક ચાલક બ્રિજની સેફટી વોલ તોડીને કીમ નદીના પટમાં પડ્યો। અકસ્માતને પગલે અફરાતફરી મચી હતી। ઊંચાઈથી ટેમ્પો નદી પટ કિનારે ટેમ્પો પટકાતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે। સદનસીબે ट्रक कीम नदीना पानी में नहीं पटकाता एक मोटी दुर्घटना बनता रही गई है। तो जे प्रकारथी आ समग्र अकस्मातनी घटना सामे आवी लोकोमां अफरातफरीनो माहोल जोवा मळ्यो हतो। सूरत जिल्लामां वधु एक अकस्मातनी घटना सामे आवी छे, जेमां ब्रिज परथी ट्रक कीम नदीमां खाबक्यो। तरत ज घटना स्थळे बचावनी टीम पहोंची हती। सेफ्टी वॉल तोड़ीने आ ट्रक छे ते नदीमां पड़ी हती। उल्लेखनीय है कि ड्राइवर है ते इजाग्रस्त थयो छे, जेने सारवार माटे होस्पिटल खाते खसेडवामां आव्या छे। तो सदनसीबे ट्रक कीम नदीना पाणीमां नहीं पटकाता एक मोटी दुर्घटना बनता रही गई। वधु एक अकस्मातनी घटना केतन जोड़ाया छे फोन लाइन पर वधु माहिती आपवा माटे। केतन, शुं छे समग्र घटना, शुं वधु माहिती? जी लुबना चौक्कसથી વાત કરું સુરત જિલ્લાની અંદર નેશનલ હાઈવે પર અકસ્માતે વાંઝાર જોવા મળી છે। ખાસ કરીને નેશનલ હાઈવે 48 પર માંગરોળથી નરોલી પાટિયાની વચ્ચે જે કીમ નદીનો બ્રિજ આવ્યો છે, કીમ નદીના બ્રિજ ઉપર ટ્રક ચાલકે સેફટી વોલ તોડીને નદીની અંદર આ નદીના પટની અંદર ટ્રક પલટી મારી જવા પામી હતી। અને ખાસ કરીને આ બ્રિજથી જે નદીનો પટ છે 15 થી 17 મીટરનો છે। એટલે કહેવાય છે કે 50 થી 60 ફૂટ ઉપરથી નીચે ટ્રક પડતા ટ્રકના 3 ટુકડા થઈ જવા પામ્યા હતા। ટ્રકની અંદર સવાર ડ્રાઈવર અને ક્લીનરને ઈજા થતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તદુપરાંત સ્થાનિક લોકો તાત્કાલિક અસરે આ સ્થળ ઉપર પહોંચીને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે છે કે આજે સાવા પાટિયાથી જે કીમ સુધીનો જે હાઈવે ઉપર જે આ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે અને અનેક લોકો આવી જ રીતે અકસ્માત બનતો હોય છે, તેના બનતા ભોગ બને છે। જે ચોક્કસપણે કહી શકાય છે કે પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો। તો બીજી તરફ જે ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચાડીને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ સુરતમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે। ઓલપાડના મુળદ પાટિયા નજીક અકસ્માતની આ ઘટના બની છે। કાર અને મોપેડની ટક્કર થઈ। 4 રસ્તા પર બાઇક અને કાર માર્ગ ક્રોસ કરી રહ્યા હતા। તે સમયે દરમિયાન મોપેડ અને કાર એકબીજા સાથે ભટકાયા। તો મોપેડ ચાલકને પગના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે સ્કોડા કાર ડિવાઈડર તોડીને સામે માર્ગ પર ભટકાયા। સ્કોડા ચાલક પરિવાર મુંબઈના રહેવાસી છે, જે સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા। તો કાર અને મોપેડની વચ્ચે ટક્કર। अन्य समाचार सुरेन्द्रनगरथी अजाण्या वाहननी अडफेटे 3 मोत निपज्या छे। पाटડીના નાવ્યાણી ગામ પાસેની આ ઘટના છે। અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધી હતી। બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા। અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી છે। તો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। अन्य समाचार वडोदराथी नशामां धूत कार चालके अकस्मात सर्ज्यो छे। कार चालके बुलेट चालकने अडफेटे लीधो। स्थानिकोए गाड़ी चेक करता कारमांथी दारूनी बोटलो मळी आवी हती। तो આજવા रोड पर आवेल श्रीहरि टाउनशिप पासेनो आ बनाव छे। बुलेट चालकने ईजा थता सारवार अर्थे होस्पिटल खसेडायो हतो। तो पोलीसने जाण थता पोलीस घटना स्थळे पहोंची વધુ કાર્યવાહી હાથ ધરી છે। तो कार चालके बुलेट चालकने अडफेटे लीधो। वडोदरामां नशामां धूत कार चालके अकस्मात सर्ज्यो छे। कारमांथी दारूनी बोटल पण मळी आवी छे। दृश्योमां जोई शकाय छे के कई रीते अकस्मात बाद शुं हालत थाय छे कारनी। उल्लेखनीय छे के कार चालक नशामां हतो अने अकस्मातनी आ समग्र घटना बाद लोकोमां पण रोष छे। तो वडोदरामां कारमांथी दारूनी बोटलो पण मळी आवी छे। नशामां धूत कार चालको वारंवार अकस्मात सर्जे ते प्रकारनी अवारनवार घटना सामे आवी रही छे। गांधीना गुजरातमां एक तरफ दारूबंधी, परंतु नशामां धूत कार चालके अहीं अकस्मात सर्ज्यो। 4 अलग अलग दृश्यो सूरत, सुरेन्द्रनगर अने वडोदराना सामे आवी रह्या छे।
જ્યાં અકસ્માતની અલગ અલગ ઘટના, એક તરફ બ્રિજ પરથી ટ્રક નદીમાં ખાબક્યો તો કાર અને મોપેડ વચ્ચે ટક્કર થઈ છે. સુરતમાં સુરેન્દ્રનગરથી પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં 3 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી. આ તરફ કુલ્લુમાં સનસનીખેજ અકસ્માત સર્જાયો છે. કુલ્લુના મોહલ્લામાં એક જીપ ચાલકે રાહદારીને ટક્કર મારી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જીપ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો તો બીજી તરફ અકસ્માતમાં રાહદારીને ઈજા પહોંચી હતી. અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કુલ્લુમાં સનસનીખેજ અકસ્માત છે કે જેમાં જીપ ચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગેનીબેન ઠાકોરના નિવેદન સામે ભુવાનો પડકાર. ગેનીબેનનું નામ લીધા વગર ફેંક્યો પડકાર. બધા ધૂણે એ જુઠ્ઠા નથી. રાધનપુર, ભાભર, દિયોદર, સુઈ ગામમાં મારી 500 બાધા છે. ભુવાએ કહ્યું કે બીજી વખત બોલો તો વિચારીને બોલજો, નહીતર ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. હાલ નામ વગર બોલું છું, બીજી વખત નામ લઈને બોલીશ. ભુવાના વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. એટલે યમુના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે હું દુનિયામાં જેરું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે. ની જાણે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળું નતું. જાણો ઠાકોરનો તેર સભા વાળો અડકાયા થયેલો ફરતા જાણો હું છોડાવનારી મેલડી છું. એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આ અગાઉ ગેનીબેને ભુવા વિશે આપેલું નિવેદન પણ સાંભળીએ. ભુવાનું નેનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. એટલે સંવાદદાતા કિશોર જોડાયા છે ફોન લાઈન પર. કિશોર, જે પ્રકારથી ગેનીબેનનું જે નિવેદન સામે આવ્યું છે અને સામે ભુવાજીનો જે પડકાર છે, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી વાવ થરાદ જિલ્લાની અંદર થરાદરા અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલનનો જે કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમમાં જ્ઞાનીબેને નિવેદન આપ્યું હતું કે દશામાના વ્રત બહેનોએ કરવા નહીં. તે ઉપરાંત ભુવાઓમાં કોઈ મહેરબાની કરીને ફસાતા નહીં. તમારા જેવું કર્મ હશે એવું ભોગવવું પડશે. તે ઉપરાંત તેમણે નિવેદનમાં કહ્યું હતું કે ભુવાઓ તમને વહેમમાં ગાળીને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી તમારા કુટુંબને બરબાદ કરશે. અને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો ડોક્ટરને બતાવવું, સગા વાલા અને મિત્રોને કહેવાથી પણ ક્યાંક અંધશ્રદ્ધામાં આવવું નહીં. તેવું નિવેદન જયારે જ્ઞાનીબેને આપ્યું હતું. ને આ નિવેદનને લઈને એક જે ભુવા છે તે ભુવાએ જ્ઞાનીબેનનું નામ લીધા વગર જ્ઞાનીબેનને પડકાર ફેંક્યો છે. આ ભુવાએ કહ્યું છે કે ધૂણે જુઠ્ઠા નથી. હું કાળું હીરાની 32 મેલેડી ધૂણું છું. રાધનપુર, ભાભર, દિયોદર અને સુઈગામમાં 5000 થી વધુ બાધા ચાલતી હોવાનો પણ આ ભુવાએ દાવો કર્યો છે. તે ઉપરાંત આ ભુવાઓ ધૂણતા કહી રહ્યા છે કે તમારા ડોક્ટર કે તમારા જેટલા નેતાઓ હોય એમને લાવો અને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે આ દુનિયામાં દેવ જૂઠું છે. આ રીતનો જે પડકાર આ ભુવા તરફથી જ્ઞાનીબેનનું નામ લીધા વગર ફેંકવામાં આવ્યો છે, તેને લઈને આ વિડીયો પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. બિલકુલ કિશોર, વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી ગેનીબેનના આ નિવેદન સામે ભુવાજીનો પડકાર. બીજી તરફ કચ્છના માધાપર વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે મહિલાઓ સાથે શારીરિક શોષણ તથા છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક વિશાલ મહારાજ સામે વધુ એક ગુનો નોંધાયો છે. જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન આરોપીએ તાંત્રિક વિધિની આડમાં
યુવતીને ઘરે બોલાવી ચાંદલો કરી વાળ ખુલ્લા રખાવી શારીરિક અડપલા કર્યા હતા. આધ્યાત્મિક ઉપચાર અને તાંત્રિક વિધિના નામે કુલ 3,11,000 પડાવી લીધા હતા. આ પહેલા પણ આરોપી સામે અન્ય એક મહિલાને તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઢોંગી તાંત્રિકના કાર્યપ્રવાહ, અન્ય સંભવિત પીડિતો અને આર્થિક વ્યવહાર અંગે વધુ તપાસ હાથ ધરી છે. એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે. વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી, ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા. કુલ 3,11,000 રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અડપલા કરેલા. અન્ય સમાચાર અમરેલીથી ભાગેડુ લગ્નને લઈને કાયદો બનાવવાની માંગ ઉગ્ર બની છે. પાટીદાર સમાજની રજૂઆત બાદ વધુ એક ધારાસભ્યએ કાયદો બનાવવાની માંગ કરી છે. અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ભાગેડુ લગ્નને લઈને કાયદો બનાવવાની માંગ કરી. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો. કહ્યું, દીકરા દીકરીના ભાગીને લગ્ન કરી લેવાના કિસ્સા અમારા સુધી આવે છે. મા બાપ રડતા રડતા આવે તો દુઃખ થાય. અમે આવું મારા સહિત અનેક સમાજમાં જોયું છે. મા બાપની મંજૂરી અથવા કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તો સૌને ન્યાય મળે. પાટીદાર સમાજે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી છે. તેની સાથે મારો સૂર પુરાવું છું. મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય, દીકરા પાસે હોય દીકરી, અને મા બાપ ક્યારેય દીકરા દીકરીનું ખરાબ ન વિચારે. કોઈ પણ મા બાપ હોય ક્યારે, અને એની રજામંદીથી થાય તો એ વધારે સારું કહેવાય. અને કોઈ મા બાપ એવું તો નથી કે દીકરા દીકરીઓ હેરાન થાય, અને એના કારણે હું પણ એમાં સૂર પુરાવું છું. અને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું મારું માનવું છે. તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો છે. 11 કલાક બાદ આગ આવી છે કાબૂમાં. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. મોડી રાત્રે 9 કલાકે ફરી એક વખત એક દુકાનમાં આગ લાગી હતી. 125 માણસો, 25 ગાડી, 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આ કામગીરીમાં 3 કર્મચારીઓને થઈ છે નાની મોટી ઈજા. આ કાબૂમાં આવ્યા બાદ માર્કેટમાં કોઈપણ વેપારી માર્કેટમાં પ્રવેશ કરી શકશે નહીં. આજે એન્જિનિયરની ટીમ દ્વારા માર્કેટનું સર્વે કર્યા બાદ એક એક કરી વેપારીએ માર્કેટમાં જવાની આપવામાં આવશે મંજૂરી. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના લાગી હતી. ઘટના પાછળના અમુક કારણો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એક દુકાન છે અને જોઈ શકાય છે કે આ દુકાનમાં બારી બનાવવામાં આવી છે, પણ અહીંયા માલ એટલી હદે મૂકી દેવામાં આવ્યો છે. જ્યારે આગ લાગે ત્યારે જે સ્મોક હોય છે, ધુમાડો હોય છે, તે બહાર આવી નથી શકતો. એની પાછળના કારણો વેપારીઓ બારી ખુલ્લી રાખવાની જગ્યા પર તેને બંધ કરી દે છે અને ત્યાં આગળ માલ મૂકી દે છે. પ્લસ માર્કેટમાં જ્યાં એન્ટર પોઈન્ટ હોય ત્યાં તમે આ રીતે જોઈ શકો છો કે અંદર જવાની જગ્યા જ નથી હોતી. આ તો નીચેનું એન્ટરન્સ છે, પણ જેમ જેમ તમે અંદર જશો તેમ જે પેસેજ હોય છે પેસેજને પણ લોકો માલ મૂકી દે છે. એટલે કે ફાયર, આગની ઘટનામાં ફાયર પહોંચે છે, ફાયરની ગાડી અંદર લઈ જવી છે, જઈ શકાતી નથી. 1.25 લાખ લીટર પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે ફાયર દ્વારા. ટાંકામાં પાણી બી નાખવામાં આવ્યું છે, પણ જે પ્રકારે જે મોટર છે, ઇલેક્ટ્રિસિટી કટ થયા બાદ આ મોટર બેટરી વડે ચાલતી હોય છે, ડીઝલ નાખવાનું હોય છે. જ્યારે ફાયરના જવાનો પહોંચ્યા છે ત્યારે બેટરી ડિસ્ચાર્જ છે, મોટરમાં ડીઝલ નથી, જેને લઈને ફાયર સેફ્ટીના સાધનો કામ નથી લાગ્યા. અમે આ ફાયર સેફ્ટીના સાધનો જોવા માટે આ માર્કેટના બેઝમેન્ટ એટલે કે 2 માળ સુધી નીચે ઉતરી ગયા છે, પણ અહીંયા અમને કશે પણ મોટરો જોવા નથી મળતી. ચોક્કસ ફાયર સેફ્ટીની લાલ પાઇપો લગાડી દેવામાં આવી છે, કારણ કે આગ લાગે છે ત્યારે તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટી ચાલુ થવી જોઈએ અને આ પ્રકારના જે વાલ હોય છે ત્યાંથી પાણી પડે જેથી આગ પર કંટ્રોલ થઈ શકે. પણ અહીંયા આગ લાગતાની સાથે જ ફાયર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે અને જે 18 લાખ લીટર પાણીનો મારો ફાયરે કર્યો છે તે પાણી અત્યારે બેઝમેન્ટમાં જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, એટલે કે પાણી મોટા પ્રમાણમાં બેઝમેન્ટમાં ભરાઈ ગયું છે અને અત્યારે એવી સ્થિતિ છે કે અહીંથી પાણી નીકળી શકે એવી સ્થિતિ નથી. જો કે જે પ્રકારે આ ઇમારત છે તે 11 કલાક સુધી આગની ચપેટમાં રહી 18 લાખ લીટર પાણી મારવામાં આવ્યું છે. એટલે કે અહીંયા બિલ્ડિંગમાં પ્રવેશવું જીવનું જોખમ છે, પણ
ફાયર સેફ્ટીના સાધનો કયા પ્રકારની સ્થિતિમાં છે જે જોવા માટે અમે જીવના જોખમે આવ્યા છે, પણ અહીંયા અમને ફાયર સેફ્ટીની લાલ પાઇપો દેખાય છે, પણ તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ જાતની કાળજી રાખવામાં નથી આવી. ખાલી નિયમો બનાવવામાં આવે છે, નિયમોના આધારિત તમામ વસ્તુ મૂકવામાં આવે છે, પણ એક પણ જગ્યા પર ફાયર સેફ્ટી સિસ્ટમ ચાલુ હાલતમાં જોવા નથી મળતી. પણ આ સિસ્ટમ ના ચાલી, જેને લઈને ફાયરે બહારથી કંઈક હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બહારથી પાણીનો મારો કરવો પડ્યો, અને આ પાણીનો બારી અને બારીની અંદર રહેલો માલને લઈને પાણી અંદર ન જતા આગને ઓલાવવામાં ફાયરને 11 કલાક જેટલો સમય લાગ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આગામી દિવસોમાં વધશે ઠંડીનું પ્રમાણ. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી થઈ શકે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી નીચું તાપમાન. વહેલી સવારે અનેક શહેરોમાં ગગડિયું તાપમાન. 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. 10 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર તો અમરેલીમાં 12, ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 13.8 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો. રાજધાની દિલ્હી ઝેરી વાયુની લપેટમાં અનેક સ્થળે એક્યુઆઈ અત્યંત ગંભીર શ્રેણીમાં. દિલ્હીના અનેક વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ. અમદાવાદમાં સુભાષ બ્રિજની કામગીરીની કરાઈ તપાસ. આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી રૂડકીની ટીમ તપાસ માટે પહોંચી. બ્રિજમાં રહેલી ક્ષતિઓનું કર્યું નિરીક્ષણ. બ્રિજની નીચેના હિસ્સામાં પણ કરાયું નિરીક્ષણ. અમદાવાદના સુભાષ બ્રિજ પર લોકો કરી રહ્યા છે અવરજવર. બેરિકેડ લગાવ્યા છતાં લોકોની અવરજવર જોવા મળી. સુભાષ બ્રિજ માત્ર નામનો બંધ હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આશા વર્કર બહેનોએ કર્યો હોબાળો. 12 જેટલી માંગને લઈને બહેનોએ કર્યો વિરોધ. માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. વડોદરાના વાઘોડિયામાં ગેરકાયદે લીલા વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું. ખેતરમાં લીલા વૃક્ષોનું કટિંગનો જથ્થો ઝડપાયો. 2 આઈસર અને ટ્રેક્ટરોથી કપાયેલા લાકડા સગેવગે કરવાનું કૌભાંડ. પ્રકૃતિ બચાવોના સૂત્રનો તંત્રએ દાટ વાળ્યો. અમરેલીના પીપાવાવ પોર્ટની ખાનગી કંપની દ્વારા ડ્રેજિંગની કામગીરીના કારણે લોકોમાં રોષ. ડ્રેજિંગની કામગીરીથી માછીમારોને નુકસાન. ન્યાય માટે હીરા સોલંકીની કલેક્ટરને રજૂઆત. દ્વારકાના સલાયામાં ચાલુ ફરજે બીએલઓની તબિયત લથડી. આંગણવાડી ખાતે એસઆઈઆરની કામગીરી વેળાએ. બીએલઓ અમૃતબેનની તબિયત અચાનક લથડતા હોસ્પિટલ ખસેડાયા. છાતીમાં દુખાવો થયા બાદ તબિયત લથડી. વેલકમ બેક. રાજકોટમાં મહિલા ભાગીદારને માર્યો માર. મહિલા ભાગીદારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. મૌલિક નાદપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શીતલ પાર્ક ખાતે આવેલ બિલ્ડિંગની આ સમગ્ર ઘટના છે. ધ સ્પાયર 2 નામની બિલ્ડિંગની ઓફિસમાં માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહિલા ભાગીદારે ધંધામાં ધ્યાન આપવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઉશ્કેરાઈ જઈને મહિલાની માથે બેસીને તેના વાળ પકડીને માર માર્યો હતો. તો આ સમગ્ર ઘટના છે. તે બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા ભાગીદારને કઈ રીતે ઢોર માર મારવામાં આવે છે. મૌલિક નાદપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા અંકિત લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી આપણે વધુ માહિતી લઈએ. અંકિત, મહિલાને જે પ્રકારથી વાળ પકડીને માર મારવામાં આવી રહ્યો છે, આ સમગ્ર ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે, શું વધુ માહિતી છે અંકિત? શું વધુ અપડેટ? લુબના, ખાસ કરીને વાત કરવામાં તો આપણા સમાજની અંદર જે સભ્ય સમાજ છે તેની અંદર સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવતી હોય છે, પરંતુ છાસવારે આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી રહી છે અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે આ એક ઘૃણાસ્પદ પ્રકારની કહી શકાય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે કે કઈ રીતે વર્ક સ્પેસની અંદર પણ મહિલાઓ સુરક્ષિત નથી, પોતાના ભાગીદારોથી સુરક્ષિત નથી. આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો 9 ડિસેમ્બર 2025ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 115(2) અને 351/3 એટલે કે મારામારી તેમજ જાનથી મારી નાખવાની કલમ અંતર્ગત આ જે આરોપી છે મૌલિક કુમાર નાદપરા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે હરીશકુમાર પટેલ તેમનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૌલિક નાદપરા છે તે હાલ નાસ્તો ફરતો છે ને તેને ઝડપી પાડવા માટે
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપીની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. જે મહિલા છે કે જે 36 વર્ષીય તેની ઉંમર છે, જે રાજકોટ શહેરમાં રહે છે, તેનું જણાવવાનું છે કે તે વર્ષ 2021માં મૌલિક નાદપરા નામના વ્યક્તિના છે તે સંપર્કમાં આવી હતી. છેલ્લા 3 થી 4 વર્ષથી તેઓ બંને ભાગીદાર બન્યા હતા. મહિલાએ અત્યાર સુધીમાં કટકે આ મૌલિક નાદપરાને છે તે 60 લાખ રૂપિયા જેટલી રકમ પણ આપી દીધી છે. ત્યારે વધુ પૈસા મહિલા ન આપતા તેમજ જ્યારે આ મહિલાએ પોતાના જે પુરુષ ભાગીદાર છે એટલે કે મૌલિક નાદપરા તેને ધંધામાં ધ્યાન આપવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને વર્ક સ્પેસ એટલે કે જે ઓફિસમાં તે બંને કામ કરતા હતા તે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ 10 સ્પાયર બિલ્ડિંગમાં આવેલી છે. ત્યારે તે વર્ક સ્પેસની જગ્યાએ જ યુવતીની ઉપર બેસી જાય છે, તેના વાળ પકડે છે, તેને ઢોર માર મારે છે. આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. જી લુબના. બિલકુલ અંકિત, જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, કોઈ ભણેલો વ્યક્તિ આ પ્રકારથી વર્કપ્લેસ પર આ રીતે માર મારે તે ખરેખર ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના કહી શકાય. ઓફિસના કોઈ બીજા કર્મચારીઓ સાથે વાત થઈ છે ખરી? આ મૌલિક વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેને લઈને લોકો શું કહી રહ્યા છે? શું મૌલિક આ પહેલા પણ આ પ્રકારનું કૃત્ય આચરી ચૂક્યો છે ખરો? ચોક્કસ મૌલિક નાદપરાનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ અત્યારે પોલીસ દ્વારા છે તપાસ કરવામાં આવી રહી છે. સાથોસાથ મૌલિક નાદપરા ઝડપાશે ત્યારબાદ જ સાચો ખ્યાલ આવશે કે શા માટે તે યુવતીને આ પ્રકારે પોતાની જે મહિલા ભાગીદાર છે તેને આ પ્રકારનો શા માટે માર મારતો હતો. કારણ કે યુવતીનું વર્ઝન છે, યુવતીનું જે નિવેદન છે તે ફરિયાદના માધ્યમથી સામે આવી ચૂક્યું છે. થોડીક વારની અંદર યુવતી છે તે પણ મીડિયાની સમક્ષ આવવાની છે અને કઈ રીતે પોતાની સાથે કેટલા વર્ષથી આ પ્રકારની ઘટના બનતી હતી. કારણ કે જે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તે સીસીટીવીની અંદર વર્ષ 2024નો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. કુલ 2 સીસીટીવી છે. એક સીસીટીવી માર્ચ 2024ના જોવા મળી રહ્યા છે અને એક સીસીટીવી છે તે નવેમ્બર 2024ના મળી રહ્યા છે. યુવતીએ જે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેની અંદર પોતાની સાથે જે અસોલ્ટ થયું છે તેની અંદર તેને 11 જૂન છેલ્લી તારીખ બતાવી છે, 2025ની 11 જૂન. એટલે કે આ યુવતી છે તે છેલ્લા 1.5-2 વર્ષથી આ પ્રકારે પોતાનો જે પુરુષ ભાગીદાર છે તેનું યાતનાઓ સહન કરતી હોવાનું છે ત્યાં સીસીટીવીના માધ્યમથી સ્પષ્ટપણે સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા જે વર્ક પ્લેસ ખાતે અન્ય કામ કરનારા જે કર્મચારીઓ છે તેમના પણ નિવેદન નોંધવા સહિતની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 2 અલગ-અલગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહિલાને જે પ્રકારથી માર મારવામાં આવ્યો છે તે પણ ઓફિસ વર્કમાં. અમદાવાદમાં મેડિકલ સ્ટોર પર તવાઈ. પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતા તવાઈ. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી છે. 8 જેટલા મેડિકલ સ્ટોરને નોટિસ ફટકારવામાં આવી છે. ઘાટલોડિયામાં આવેલી કૃષ્ણા મેડિકલને નોટિસ આપવામાં આવી છે. સેટેલાઇટની સોલ ક્યોર ફાર્મસી, નમનિધિ ફાર્માને નોટિસ અપાઈ છે. તો બીજી તરફ નમઃ વેલનેસ, નટરાજ મેડિકલ સ્ટોરને પણ નોટિસ આપવામાં આવી છે. વેજલપુર, પ્રહલાદનગરમાં અપોલોને નોટિસ અપાઈ છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરવું તે પ્રતિબંધ છે ને તેમ છતાં અમદાવાદના અલગ અલગ મેડિકલ સ્ટોર ઉપર જે છે તે આ પ્રકારે કફ સિરપનું વેચાણ થઈ રહ્યું છે ને તેની માહિતી જે છે તે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મળી હતી અને તેને લઈને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અલગ અલગ ટીમો જે છે તે અમદાવાદના અલગ અલગ મેડિકલ સ્ટોર ઉપર જે છે તપાસ હાથ ધરી હતી ને જેમાં આનંદનગર રોડ પરનો આ જે મેડિકલ સ્ટોર છે કે જ્યાં પ્રિસ્ક્રિપ્શન વગર જે છે તે કફ સિરપનું વેચાણ થતું હોવાની વિગતો સામે આવી હતી અને આવા 8 જેટલા મેડિકલ સ્ટોરને જે છે તે નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જીએસટી ઘટ્યા બાદ ઓટો ઇન્ડસ્ટ્રીમાં તેજી આવી છે. દિવાળીની ખરીદી બાદ પણ હજુ ઓટો માર્કેટ બૂમમાં છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કારના વેચાણમાં 42.36%, જ્યારે 2 ટુ વ્હીલર વાહનોના વેચાણમાં 17.21%નો વધારો જોવા મળ્યો છે. એમ કુલ મળીને 18.62% વધારો જોવા મળ્યો છે. 22 સપ્ટેમ્બરથી જીએસટીમાં ઘટાડો થયો ત્યારથી ટુ વ્હીલરમાં 10,000 અને કારમાં 60,000થી 3 લાખ રૂપિયા સુધીનો ઘટાડો થયો હોવાથી ગ્રાહકો પણ આકર્ષાયા છે, જેના કારણે હાલ ટુ વ્હીલરના વેચાણમાં 17% ગ્રોથ છે. કારમાં 42% અને કમર્શિયલ વ્હીકલમાં 65% ગ્રોથ છે. ઓવરઓલ જોવા જઈએ તો ગત વર્ષે નવેમ્બરમાં 1,96,000 વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વખતે જોઈએ તો નવેમ્બરમાં 2,32,000 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે.
એટલે બહુ સરસ મોમેન્ટમ જઈ રહ્યું છે. 22 સપ્ટેમ્બર પછી જ્યારે જીએસટીના રેટ ચેન્જ થઈ ગયા અને લગભગ ટુ વ્હીલરમાં 10,000 અને કારના અંદર 60,000થી 3 લાખ સુધીનો ઘટાડો થયો કિંમતમાં, ત્યારથી મોમેન્ટમ બની રહી છે. દિવાળી ફેસ્ટિવલ ઘણા સારા ગયા. યુઝ્યુઅલી દિવાળી પછીનો પીરિયડ લીન હોય છે, પણ આ વખતે નવેમ્બર પણ બહુ સારો રહ્યો. ટુ વ્હીલરના અંદર લગભગ 17% જેવો ગ્રોથ છે. કારમાં તમે કહ્યું એ પ્રમાણે 65%નો ગ્રોથ છે. કંકોત્રી તો તમે ઘણી જોઈ હશે પણ આવી નહીં. સુરતના લંકાપતિ પરિવારે દીકરીના લગ્નમાં પ્રકૃતિ બચાવવાની પહેલ સાથે એક અનોખી કંકોત્રી બનાવડાવી છે. આ પરિવારે કાગળ પર નહીં પણ છોડના કુંડા પર આમંત્રણ છપાવીને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિનો સંદેશ આપ્યો છે. પરિવારનું કહેવું છે કે તેમને કંઈક અલગ અને સામાજિક સંદેશ આપવાની ઈચ્છા હતી, માટે આ યુનિક કંકોત્રી બનાવડાવી. મારે કંઈક અલગ કરવું હતું કે નહીં કે આપને આટલા પ્રેમ ભાવથી કોઈને કંકોત્રી આપી હોય તો એ પસ્તીમાં નહીં જાય, પણ લોકો એને વર્ષો વર્ષ સુધી સાચવે ને એનાથી કંઈ પ્રેરિત થાય. તો તેને માટે મેં આ વૃક્ષ, આ પોટ આપવાનું વિચાર્યું. એના પર મેં કંકોત્રી છપાવી કે આ હું છાપીશ, એમને આપીશ તો કોઈ પણ આને ફંક્શન પડ્યા પછી એના ઘરે રાખશે. ના ઇન્ડોર પ્લાન્ટ છે એટલે લોકો એને ઘરે રાખશે, ઘરની બહાર મૂકવાના નથી. પ્લાન્ટ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય પહેલાં તો, અને જેમ કે ડેડે કીધું કે લગ્ન પછી બધા કંકોત્રી ફેંકી દે છે કાં તો પસ્તીમાં આપી દે છે, તો આ એક એવી વસ્તુ છે જે લોકો સાચવીને રાખશે અને એમને યાદ આવતું રહેશે કે હા અમને આવું પણ કોઈ કંકોત્રી આપી હતી, એટલે બધાને જેમ યાદ રહેશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.